આજે સુરતમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત પરીક્ષા સુરતમાં 5 કેન્દ્રો પર યોજાઈ હતી, તો સુરતમાં 1605 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। સુરત શહેરમાં યુપીએસસીની ઈપીએફઓમાં ઇન્ફોર્મેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની જગ્યાએ આ માટેની પ્રવેશ પરીક્ષા 2025માં યોજાઈ હતી। આજે સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી શહેરના કુલ 5 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા છે। પરીક્ષાર્થી એવા સેન્ટર પર પહોંચી ગયા બાદ તમામનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપ્યો ન હતો। સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે આજરોજ સુરતમાં 5 પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીની ઈપીએફઓની પરીક્ષા લેવાઈ હતી। આ માટે પરીક્ષા તંત્ર સજ્જ છે, જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજ્જ છે। કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। 5 परीक्षा सेंटरों की अंदर यूपीएससी 1605 विद्यार्थियों आज रोज परीक्षा आपी रहा है। स्मित गुप्ता वापी से बिलोंग करता हूँ। बाकी मेरी जो तैयारी हुई है ये दिल्ली से हुई है। मैंने मास्टर्स भी दिल्ली से ही किया है और इसकी तैयारी चल रही थी क्योंकि मैं इसके पहले यूपीएससी प्रीलिम्स दिया था 2024 में और अभी उसी का कंटिन्यू चल रहा हूँ। मैं एज ए असिस्टेंट प्रोफेसर कंप्यूटर साइंस असिस्टेंट प्रोफेसर वर्क कर रहा हूँ वापी में। और आप वर्क कर रहे हैं उसके साथ प्रिपरेशन इसलिए क्योंकि वहाँ जब वर्क करता हूँ साथ में थोड़ा बहुत समय मिल जाता है, इसलिए बस कुछ हार्ड नहीं है मेरे लिए एक प्रकार से, क्योंकि यूपीएससी देता हूँ तो सोचा इसको भी मैं थोड़ा दे लेता हूँ, देखूँ कैसा है। तो मेरा नाम रानी मिश्रा, हम यहाँ TNT स्कूल में आए हैं यूपीएससी पीएफओ की एग्ज़ाम देने। लेट्स सी प्रिपरेशन के हिसाब से पेपर ऐसे अच्छा जाना चाहिए। लास्ट 6 to 8 मंथ से प्रिपेयर कर रहे थे एंड देखते हैं कैसा आता है पेपर। વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું। પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઈપણ કર્મચારીઓ એટલે કે સરકાર પ્રતિનિધિ સિવાય મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અથવા કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો।